એ જ મૂર્તિમાં ભાઈ 10 અવતાર છે કૃષ્ણ ભગવાનના. ચલો આ રહ્યું બાઇક આપણે જઈએ અને એ તળાવ પણ બતાવીએ કે એ મૂર્તિ ક્યાંથી મળી છે. આ રહ્યું ભાઈ શામળાજી ગઢડા શામળાજી. તો અહીંયા આવો ભાઈ. એ વિશે થોડી વાત કરીએ તો ભાઈ 1200 સાલ પહેલાં અહીંયા જે પાછળ તળાવ હતું ત્યાંથી મૂર્તિ મળી હતી. આ પૂરું ધરોડ એમ છે. ધરોડ એનું પાણી જ પાણી છે, જોઈ લો. હાય ફ્રેન્ડ, કેમ છો બધા? અને આજે ભાઈ નીકળી ગયા. તો આજની વાત કરીએ તો આજે ભાઈ જવાના છે ગઢડા શામળાજી. તો શામળાજી એક મોટું છે ભીલોડા સાઈડ, એ બાજુ નહીં. તો આપણે ખેડબ્રહ્મા જોડે એક બીજું શામળાજી છે. ખેડબ્રહ્મા છે તકરીબન 10 કે 15 કિલોમીટર જેટલું છે. અને આ રહ્યું હેલ્મેટ. અત્યારે ખેતરમાં હતા ને બાઇક આપણું અહીંયા છે. તો અહીંયાથી સીધા આપણે ખેડબ્રહ્મા જઈશું, કેમ કે વચ્ચે એક ગામમાંથી 1-2 લોકો આવવાના છે, આપણા ફ્રેન્ડ છે. તો તેમને લઈને ચલો અહીંયાથી સીધા ખેડબ્રહ્મા જઈએ. તો ફાઇનલી ભાઈ આ રહ્યું આપણું બાઇક. ચલો જલ્દીથી જઈએ. અને ધોયું પણ નથી. ભાઈ અહીંયા 2 વાગી ગયા છે. અને અહીંયાથી ભાઈ વાત કરીએ તો બહુ દૂર છે, કેમ કે 20 કિલોમીટર ખેડબ્રહ્મા જ છે. અને પેલા ભાઈને પણ લેવાનો છે. તો ઓ ભાઈ થોડું સ્પીડમાં જવું પડશે ભાઈ, કેમ કે બહુ દૂર છે. ઓ ભાઈ ચલો જલ્દીથી આપણે સ્પીડમાં જવું પડશે, કેમ કે બહુ મોડું થયું હતું. 2 તો અહીંયા જ વાગી ગયા છે અને આગળ ભાઈ બહુ દૂર જવાનું છે. તો ભાઈ મોડું તો બહુ થવાનું છે ને, ખબર નહીં ભાઈ આગળ. ઓ ભાઈ કોર્નરિંગ. ઓ ભાઈ. તો જો ભાઈ અંબાજીવાળા લોકો પણ હવે મતલબ ભાદરવી પૂનમ બહુ નજીક જ છે. તો અંબાજીવાળા લોકો બી ભાઈ હવે નીકળી ગયા છે. કલોલ ગામમાં પહોંચ્યા છીએ અને આ હરનાવ નદી છે. તો અહીંયા ભાઈ નીચે જોઈ શકો છો લોકો નાવા પડેલા છે. યારો મજા છે. ઓ ભાઈ જોઈ લો ભાઈ, છોકરાઓ છે. અને આવા ભાઈ નાવામાં બહુ મજા આવે. અમારું પણ મન થઈ ગયું છે નાવાનું. નાશી ભાઈ વાંધો નહીં. અંબાજી મંદિરની આગળ પહોંચી ગયા છે. તો સામને છે ખેડબ્રહ્મા અંબાજી. એકાવાળા જોવે છે ભાઈ, આ શું લગાવીને જાય છે આગળ? કેમેરો છે ભાઈ. એ અંબાજી માટેના ભક્તો ભાઈ જોઈ શકો છો. બહુ ભીડ થઈ ગઈ છે ભાઈ. હજી તો જેમ જેમ પૂનમ નજીક આવશે એમ બહુ જ ભીડ થઈ જશે. તો જોઈ લો ભાઈ, અહીંયા પણ બહુ ટ્રાફિક નડતું હતું. તો અહીંયા પણ રોડ મોટો કરી દીધો છે અંબાજીની. અને આ બાજુ છે આપણું બસ સ્ટેન્ડ, જોઈ લો. ફાઇનલી દોસ્તો ખેડબ્રહ્માથી નીકળી ગયા છે. જોઈ લો ભાઈ અંબાજી બહુ જ લોકો જાય છે. તો પહેલાં આપણે ગઢડા શામળાજી જવાના છે, કેમ કે આપણે બહુ પહેલાં વિડીયો બનાવ્યું હતું ભાઈ. ચલો ભાઈ પેટ્રોલ નખાવી દીધું છે અને હવે સીધા છોડી મેળશું ગઢડા શામળાજી. અને યાર આપણા વિષ્ણુભાઈ જોઈ લો ખેડબ્રહ્માના આન બાન શાન. રામ રામ. ચલો છોડી મેલો દાણા. વીલી મારજો કે આગળ વિષ્ણુભાઈ જેવો ભાઈ આજે ફૂલ ફોર્મમાં લાગે છે, કેમ કે અહીંયા ભાઈ થોડી જગ્યા પર ડીજે વાગતા જ રહે છે. અંબાજીવાળા જે લોકો જાય ભાઈ ડીજે લઈને જ જાય છે. અને તેનાથી ભાઈ અલગ જ વાઇબ આવે છે અને લોકો ચાલે છે. અને અત્યારે આપણે ભાઈ આડેકટાની જોડે પહોંચ્યા છીએ. તો અહીંયા આગળથી વળવાનું છે. અને ગઢડાથી શામળાજી ભાઈ બહુ ટાઈમ પહેલાં ગયેલા છે, ઘણો ટાઈમ પહેલાં, કેમ કે ત્યાં થઈને જતા પણ ત્યાં મંદિર નહોતા જતા. તો બહુ ટાઈમ પહેલાં ગયેલા છીએ અને વિડીયો પણ બનાવેલું છે. અને આપણે થોડું એ વિડીયો પર સારો રિસ્પોન્સ પણ મળ્યો હતો. તો વિચાર્યું કે પાછા આમને પ્લાન ગોઠવે. તો એક જગ્યા છે જે પાન ઇન્ડિયા કરીને છે, ત્યાં જવાનું છે. પણ પહેલાં શામળાજી આવે છે. તો ત્યાં પણ ભાઈ એક વિડીયો બનાવી દઈએ અને ટ્રાય મારીએ છીએ ગુજરાતીમાં કેવું રહે છે, કેમ કે ઘણા લોકો કહે છે તમારી મતલબ લોકલ લેંગ્વેજમાં ટ્રાય કરો. અને બહુ ભાઈ શરદી થઈ જાય છે. તો ચલો આગળ જ્યાં વળવાનું છે ત્યાં જઈને મળીએ. તો ફાઇનલી ભાઈ અહીંયાથી આપણે વળવાનું છે. અહીંયા ભાઈ ટ્રાફિક પોલીસ પણ છે, કેમ કે હાલ બહુ જ ટ્રાફિક થાય છે એટલે. તો અહીંયાથી ગઢડાથી શામળાજી 5 કિલોમીટર છે. તો જલ્દીથી જશું. અને વિષ્ણુભાઈ આપણી પાછળ આવે છે. તો આવો જ કંઈક રોડ છે. ચલો જલ્દીથી તમને મંદિરમાં દર્શન બી કરાવરાઈએ. બહુ સ્પીડમાં જ જઈએ છીએ, કેમ કે ભાઈ 3 વાગ્યા ઉપર થઈ ગયા છે અને 1-2 જગ્યા જોવાની છે. અને ખબર નહીં ભાઈ કેટલું મોડું થશે, અંધારું પણ પડી જાય એમ છે. તો એટલા માટે થોડું સ્પીડમાં જવું પડે છે. અને ઓ ભાઈ કૂતરા ક્યાં યાર બીચ મેં આ જાતે હો રે ભાયા. તો આપણે અત્યારે દૂધલી આવી ગયા છે ભાઈ, દૂધલી ગામમાં. ત્યાં આગળ બોર્ડ પણ છે. અહીંયાથી ભાઈ વધારે દૂર નથી. અને વિષ્ણુભાઈ સોલોમાં પાછળ આવે છે તેમની સિટી સો લઈને. તો ફાઇનલી દૂધલી આવી ગયા છે અને અહીંયાથી વધારે દૂર નથી. હવે તકરીબન કેટલું હશે તો એ તો મને પણ ખબર નથી. ચલો જલ્દીથી સીધો મંદિરે ચાલીએ અને ત્યાં જઈને જોઈએ. હવે ઉતાવળમાં આવ્યા છીએ તો શું જોવા મળે છે તો જોઈએ હવે.
ચલો ફાઇનલી આવી ગયા છે અને આ રહ્યું મંદિર અહીંયા ઉપર જ છે. તો પહેલાં અહીંયા દર્શન કરી લઈએ. બાઇક ઉપર જાય તો ભાઈ બાઇક ઉપર જશે એટલું સારું છે. જોઈ લો આ કંઈક મંદિર છે અને અહીંયા ધરોઈ ડેમનું પાણી ભાઈ પૂરું એક નંબર દેખાશે. ફાઇનલી જો બાઇક હતું એ બહાર પાર્ક કરીને આવી ગયા છે. આવું કંઈક મંદિર છે, જોઈ લો ભાઈ દૂરથી ચલા જોઈ લો ભાઈ આપણા શામળિયા ભગવાનનું મંદિર છે ભાઈ. આવું કંઈક છે. તો ફાઇનલી આપણે મંદિરની અંદર આવી ગયા છે અને આ કંઈક અંદરનું મંદિર આવું છે અને આ જોઈ શકો છો તમે. અને આ જે આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે તે આખા ભારત દેશમાં જેટલા પણ કૃષ્ણ ભગવાનના મંદિર છે તેમાંથી મોટામાં મૂર્તિ આને ભાઈ ગણવામાં આવે છે. અને દર્શન તો આપણે કરી લીધા છે. જોઈ લો આવું કંઈક મંદિર છે. તો અંદર ફોટોગ્રાફી અલાઉડ નથી, છતાં બી આપણે થોડો પ્રયાસ કરીને બતાવ્યું છે. હા ભાઈ જોઈ શકો છો મંદિરનો પાછળનો ભાગ છે, જોઈ લો. તો આજે અહીંયા ભીડ નથી ભાઈ, તો આજે ભાઈ થોડી ભીડ ઓછી છે એટલા માટે ભાઈ સારું છે. ઉપર રૂમ ઉપર આવ્યા છે અને આ રહ્યું મંદિર જોઈ લો ભાઈ. આવું કંઈક દેખાય છે. મંદિર વિશે થોડી વાત કરીએ તો ભાઈ 1200 સાલ પહેલાં અહીંયા જે પાછળ તળાવ હતું ત્યાંથી મૂર્તિ મળી હતી, તો તેની સ્થાપના અહીંયા કરવામાં આવી છે. તો એવી કઈ ભાઈ સ્ટોરી છે, વધારે તો આપણને ખબર છે નહીં. અને બીજી એક વાત ખાસ ભાઈ અહીંયાનું લોકેશન જેવો, એક વખત લોકેશન જેવો જોઈ લો ભાઈ. આ પૂરું જે દેખાય છે ભાઈ આ પૂરું ધરોઈ ડેમ છે. ધરોઈ ડેમનું પાણી જ પાણી છે, જોઈ લો. કાંઈ બાઇક સાથે અંદર જઈએ તો બહુ મજા આવે એવું લાગે. અને અંદર નાવડા પણ ચાલી રહ્યા છે ભાઈ. પૂરી બાજુ પાણી જ પાણી છે ભાઈ, પૂરું પાણી. અને આ સાઈડ આવ્યું ખેડબ્રહ્મા, અહીંયાથી થોડું દેખાય છે, ગોપરોમાં તો દેખાય નહીં. અને આ રહ્યું ભાઈ શામળાજી ગઢડા શામળાજી. તો અહીંયા આવો ભાઈ, આવો તો ભાઈ બહુ સારો નજારો છે અને આવી શકો છો. અને મંદિર જોઈ લો કૃષ્ણ ભગવાનનું ભાઈ. આ રહ્યું મંદિર અને પાસથી બતાવીએ થોડું, જોઈ લો આવું કંઈક છે ભાઈ. તો અહીંયાનો ભાઈ ઇતિહાસ એ જ છે, વધારે કંઈ અમને માહિતી મળી નથી એટલે તમને પણ બતાવી ન શકીએ. તો અહીંયા પાસે પેલું જે તળાવ હતું ત્યાંથી 1200 વર્ષ પહેલાં ભાઈ મૂર્તિ મળી હતી, તેની સ્થાપના અહીંયા કરવામાં આવી છે, એવો ઇતિહાસ છે. અને અહીંયાથી બીજી એક જગ્યા છે જે પાન ઇડિયા કહે છે. તો ત્યાં ભાઈ મતલબ ઘર બનાવ્યા હતા અને તોડી નાખ્યા હતા, એવું કંઈક છે સીન. પુરાના ખંડર ટાઈપ છે, એ જ જોવા અહીંયાથી જવાના છે. બહારની સાઈડ જઈએ હવે. અરે બહારનો નજારો જોઈ શકો છો તમે. તો પેલું તળાવ, તો ચલો ત્યાં જઈએ. ચલો આ રહી બાઇક, આપણે જઈએ અને એ તળાવ પણ બતાવીએ કે એ મૂર્તિ ક્યાંથી મળી છે. ચલો ભાઈ, એને આપણે આગળ પણ જવાનું છે હજી. અને એ ભાઈ ચલો જલ્દી, તમે બંને તો આવો નીચે. મંદિરની નીચે આવશો તરત જ ભાઈ સામને તળાવ છે. અને લોકો ભાઈ કેમેરો જોઈને હકબક થાય છે થોડા. ફાઇનલી મંદિરની બહાર આવ્યા છે અને આ જ તળાવ છે, જોઈ લો. તો અહીંયાથી જ મૂર્તિ મળી હશે અને એ જ મૂર્તિમાં ભાઈ 10 અવતાર છે કૃષ્ણ ભગવાનના, ત્યાં નામ પણ લખેલા હતા. અને જોઈ લો આ રહ્યું તળાવ, જોઈ લો. તો અહીંયાથી હવે ભાઈ એક બીજી ખાસ જગ્યા છે, એ અહીંયા જોડે જ છે, તો તે હવે જોવા જવાના છે. અને 4 વાગી ગયા છે, તો જલ્દીથી ચાલીએ. અને તો આજના વિડીયો બસ એટલું. વિડીયો તમને પસંદ આવે વિડીયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો. અને વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જરૂર બતાવજો. તો ચલો મળીએ બીજા વિડીયોમાં.